जगन्नाथ की, श्री गिरिराज धरण की, द्वारिकाधीश श्री बालकृष्ण दास सद्गुरु नमः पार्वती पतये। करारविंदे
પાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. પ્રભુએ માનવને જેવી બુદ્ધિ આપી છે, માનવને જેવી શક્તિ આપી છે, માનવ શક્તિ અને બુદ્ધિ બેનો ઉપયોગ ભગવાનના માટે કરે તો આ જન્મમાં મરતા પહેલા એને ભગવાનના દર્શન થશે. સાધારણ માનવ બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ પૈસા માટે કરે છે. માનવ બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ ભોગ માટે કરે છે. સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ એવું સમજે છે મને પૈસા મળે, બંગલો મારો થાય, હું સુખ ભોગવીશ કે શાંતિ મળશે. સુખ ભોગવવાથી થોડો સમય શાંતિ જેવું લાગે છે, પછી તો મન વધારે અશાંત થાય. સુખ ભોગવવાથી મન અતિ ચંચલ થાય છે. સ્વર્ગના દેવો આપણા કરતા બહુ સુખ ભોગવે છે. દેવોને પણ સ્વર્ગમાં શાંતિ નથી. દેવો એવી ઈચ્છા રાખે છે ભારતમાં કોઈ વૈષ્ણવના ઘેર મારો જન્મ થાય. આપણો ભારત દેશ સ્વર્ગ સે શ્રેષ્ઠ. સ્વર્ગના દેવ લોકો ભારતવાસીઓના વખાણ કરે છે. દેવોને એવી ઈચ્છા છે કે ભારતમાં વૈષ્ણવના ઘેર મારો જન્મ થાય. અહો અમીષામ કિમકારી શોભનમ પ્રસન્ન એષામ સ્વિદુત સ્વયં જન્મ લબ્ધમ નૃષુ ભારતાજિરે મુકુંદ સેવૌપૈકમ સ્પૃહાયના. સ્વર્ગ ભોગ પ્રધાન દેશ છે. ભારત ધર્મ પ્રધાન ભક્તિ પ્રધાન દેશ છે. ભા શબ્દનો અર્થ થાય છે જ્ઞાન, ભા શબ્દનો અર્થ થાય છે ભક્તિ, ભા શબ્દનો અર્થ થાય છે ધર્મ. ભાયામ રતા ભારત, જે જ્ઞાન અને ભક્તિમાં રમે છે. પશુ પક્ષી કરેલા પાપનું ફળ દુઃખ ભોગવે છે. સ્વર્ગમાં દેવ લોકો કરેલા પુણ્યનું ફળ સુખ ભોગવે છે. સ્વર્ગમાં ભક્તિ થતી નથી. સ્વર્ગમાં પુણ્યનો નાશ થાય છે. નવું પુણ્ય કોઈ કરી શકે નહીં. પશુ પક્ષી પાપ કરી શકતા નથી. કદાચ કરે તો ભગવાન એમને ક્ષમા આપે છે. પશુમાં અતિશય અજ્ઞાન હોય છે. પશુ તેને કે છે જે શરીરને જ આત્મા સમજે છે. શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું જે સમજે ને પશુ કે છે તમે બધા જ્ઞાની છો, તમે જાણો છો હું શરીર નથી.
શરીરનું સુખ એ મારું સુખ નથી, શરીર મારું નથી. શરીર બગડે છે ત્યારે એને હું સુધારું છું. હું તો બગડેલા શરીરને સુધારનારો છું. હું તન નથી. માનવ જ્ઞાની છે. હું તન નથી તો પછી તનનું સુખ એ મારું સુખ નથી. હું શરીરથી જુદો છું. માનવ શરીરમાં જ પાપ અને પુણ્ય થાય છે. પશુઓમાં અતિશય અજ્ઞાન હોવાથી પશુઓ પાપ કરે તો પણ ભગવાન એને એક સજા કરતા નથી. પશુ તો કરેલા પાપનું ફળ દુઃખ ભોગવી રહ્યો છે. સ્વર્ગના દેવો પુણ્યનું ફળ સુખ ભોગવે છે. સ્વર્ગમાં નવું પુણ્ય થતું નથી અને પશુ યોનિમાં નવું પાપ થતું નથી. પશુમાં અતિશય અજ્ઞાન હોય છે. પશુનો સ્વભાવ સુધરતો નથી. પાપની સજા ભોગવવા માટે જ પશુનો અવતાર મળે છે. પશુને કોઈ દિવસ હસતો જોયો છે? પશુ કોઈ દિવસ હસતો નથી. પશુ દુઃખ ભોગવે છે. પશુ સુખ ભોગતો નથી. એને કરેલા પાપનું ફળ દુઃખ ભોગવવાનું છે. પશુનો સ્વભાવ કોઈ દિવસ સુધરતો નથી. પશુમાં અતિશય અજ્ઞાન હોય છે. બિલાડીએ ઉંદરની હિંસા છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. જન્મથી મરે ત્યાં સુધી એ ઉંદરને મારે છે. એના પેટમાં અજીર્ણ હોય તો પણ મારે છે. એનો સ્વભાવ સુધરતો નથી. માનવનો સ્વભાવ સુધરે છે. તમે નાના હતા ત્યારે તમારો સ્વભાવ જેવો હતો એવો આજે નથી. સ્વભાવ સુધર્યો છે અને તેથી તો તમે બધી પ્રવૃત્તિ છોડીને કથામાં આવીને બેઠા છો. તમારો થોડો સ્વભાવ સુધર્યો છે. તમે ભગવાનના નામનો જપ કરશો, શાંતિથી કથા સાંભળશો, હજુ સ્વભાવ સુધરશે. જેનો સ્વભાવ અતિ સરળ, અતિ શાંત છે, એને મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ મળે છે. માનવના દુઃખનું કારણ એનો ખરાબ સ્વભાવ છે. પુસ્તકો વાંચવાથી સ્વભાવ સુધરતો નથી. શબ્દ જ્ઞાન વધે છે. કથા બરાબર સાંભળે, કથાનો એક એક સિદ્ધાંત યાદ કરે, ભગવાનના નામનો જપ કરે, ભગવાનના સદગુણ જીવમાં આવે તો સ્વભાવ સુધરે છે. માનવનો સ્વભાવ સુધરે છે. આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરવો જોઈએ. કથા સાંભળ્યા પછી તમારો સ્વભાવ ન સુધરે તો માનજો મેં કથા સાંભળી જ નથી. મેં તો સાંભળી, આ મહારાજને હજુ બરાબર કથા કરતા જ આવડતી નથી. તમે શાંતિથી બરાબર કથા સાંભળો અને વિવેકથી બરાબર સંત કથા કરતા હોય તો કથા સાંભળ્યા પછી થોડો સ્વભાવ સુધરે છે. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થાય છે. કથા સાંભળ્યા પછી પ્રેમ વધે છે. માનવનો સ્વભાવ સુધરે છે. માનવેતર કોઈનો સ્વભાવ સુધરતો નથી. માનવ પાપ છોડી શકે છે. માનવ બહુ સાવધાન રહે તો સર્વકાળ ભક્તિ કરી શકે છે. પાપ અને પુણ્ય માનવ શરીરમાં જ થાય છે. માનવ સાવધાન થઈને ભક્તિ કરે તો આ જન્મમાં એને ભગવાનના દર્શન થાય. કોઈ માનવ એવો સંકલ્પ કરે કે આ જન્મમાં મારે કરોડપતિ થવું છે, અશક્ય છે, નહીં થાય. આખો દિવસ એ પૈસાના પાછળ પડે, પૈસા માટે બહુ પ્રયત્ન કરે તો પણ કરોડપતિ થઈ શકે. કરોડપતિ થવું અશક્ય છે. ભગવાનના દર્શન કરવા શક્ય નથી. તમે આજથી એવો સંકલ્પ કરો, મારે ભગવાનના દર્શન કરવા છે. મારા જીવનનું લક્ષ્ય હવે પૈસો નથી, પરમાત્મા છે. મારું જીવન હવે કેવલ ભોગ માટે નથી,
ભગવાનના માટે. સત્સંકલ્પ ભગવાન સફળ કરે છે. સંકલ્પ બે પ્રકારના હોય છે, સત અને અસત. જે સંકલ્પના પાછળ કોઈ વિકાર છે, વાસના છે, કપટ છે, સુખ ભોગવવાની ઈચ્છા છે, એ અસત સંકલ્પ છે. અસત સંકલ્પને ભગવાન સાથ આપતા નથી. જે સત સંકલ્પ કરે છે, સત શબ્દનો અર્થ થાય છે પરમાત્મા. ઓમ, તત અને સત, આ ત્રણ નામ ભગવાનના છે. સત સંકલ્પ કરો, મને પરમાત્માના માટે સંકલ્પ કરો, ભગવાન સાથ આપશે, સફળ કરશે. સત્યનારાયણની કથામાં સાંભળ્યું હશે, ગરીબ બ્રાહ્મણ હતો, એને એવી ઈચ્છા થઈ કે મારે સત્યનારાયણની પૂજા કરવી છે. એની પાસે એક પૈસો નથી. કેવી રીતે સત્યનારાયણની પૂજા કરે? એને સત્યનારાયણની પૂજા કરવાની તીવ્ર ઈચ્છા હતી. એને નિશ્ચય કરો, જે કઈ મળે તે હું નારાયણને અર્પણ કરીશ. એ ભિક્ષા માગવા ગયો. એને તે દિવસે ભિક્ષામાં ઘણું ધન મળ્યું. પ્રચુરમ દ્રવ્યમ આપતવા. એને સત્યનારાયણની પૂજા કરી. એને પ્રસાદ મળ્યો. એને પરમાત્મા પણ મળ્યો. એને કેવલ શીરો ખાવાની ઈચ્છા હોત ને તો કદાચ ભગવાન સફળ ન કરે. એને કેવલ શીરો ખાવાની વાસના નથી. એને પરમાત્માને પ્રસન્ન કરવાની, દર્શન કરવાની ભાવના હતી. એને પ્રસાદ મળ્યો અને પરમાત્મા પણ મળ્યો. તમે એવો સંકલ્પ કરો, મારે ભગવાનના દર્શન કરવા છે. શ્રી કૃષ્ણ દર્શનથી દુઃખનો અંત આવશે. બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. ઝૂંપડીમાં રહેનાર દુઃખી છે એવું નથી. જે બંગલામાં રહે છે, જે રાજમહેલમાં રહે છે, એ પણ દુઃખી છે. પ્રાચીન કાળમાં મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને અમારા ઋષિઓના આશ્રમમાં જતા હતા. રાજાઓને રાજમહેલમાં સુખ તો મળતું હતું, શાંતિ મળતી નહોતી. સુખ ભોગવવાથી શાંતિ મળતી નથી. શાંતિ પરમાત્માના દર્શનથી મળે છે. ભગવાનના દર્શન કરો. કદાચ તમને એમ શંકા થશે કે મારે, તમે કહો છો ભગવાનના દર્શનથી શાંતિ મળે છે, હું તો મંદિરમાં રોજ દર્શન કરવા જઉં છું. ઘણા લોકોનો નિયમ હોય છે, મંદિરમાં દર્શન કર્યા વિના પાણી પીતા નથી. સારું છે, ભગવાનના રોજ દર્શન કરું છું પણ શાંતિ નથી. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે એ સારું છે. મંદિરમાં જે ભગવાનના દર્શન કરે છે એને સાધારણ શાંતિ મળે છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી સાધારણ શાંતિ મળે છે. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન દેખાતા નથી, મન અશાંત થઈ જાય છે. મંદિરમાં જે ભગવાનની ભક્તિ કરતો હતો એ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી આંખથી, મનથી પાપ કરે છે. તેથી એમ સિદ્ધ થાય છે મંદિરમાં ભગવાનના દર્શન કરે એ બહુ ઉત્તમ દર્શન નથી, એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી થોડો સમય શાંતિ મળે છે. કેટલાક લોકો તો એવા હોય છે, મંદિરમાં બહુ ભીડ હોય અને તે ભીડમાં કદાચ કોઈનો ધક્કો લાગી જાય તો મંદિરમાં ભગવાનના સન્મુખ એમને ક્રોધ પણ આવી જાય છે. કેટલાક તો યાદ રાખે છે કે મને એને ધક્કો માર્યો છે, વખત આવવા દો, હું પણ એને ધક્કો માર્યો, ધ્યાનમાં રાખે છે. મંદિરમાં મન અશાંત થાય છે, મંદિરમાં ક્રોધ આવે છે, મંદિરમાં પણ કોઈ વખત મન બગડી જાય છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન છે. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને જે દેખાય ત્યાં ભગવાનના દર્શન કરો. મંદિરમાં ભાવના કરવી પડે છે. આંખને ભગવાન દેખાતા નથી, આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે. આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે તો પણ વૈષ્ણવ એવી ભાવના કરે છે આ પથ્થરની મૂર્તિ નથી, આ ભગવાન છે. લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે તેમ મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે.
લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એને કોઈ લોખંડ સમજીને સ્પર્શ કરે તો શું થાય? લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી લોખંડ રહેતું નથી, એ અગ્નિ થઈ જાય. લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે તે મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. જે ભગવાન વૈકુંઠ ધામમાં છે, જે ભગવાન સાકેત ધામમાં છે, જે ભગવાન કૈલાસ ધામમાં છે, એ જ કૃપા કરીને મૂર્તિમાં પ્રવેશ કરે છે. આંખને ભલે મૂર્તિ દેખાય, વૈષ્ણવોને મંદિરમાં ભાવનાથી ભગવાનના દર્શન થાય. આજે ભગવાનના દર્શનમાં આનંદ આવ્યો. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ આવે છે. દુકાનમાં બજારમાં પથ્થરની મૂર્તિઓ ઘણી હોય છે, એમને જોવાથી આનંદ થતો નથી. જડ વસ્તુને જોવાથી આનંદનો અનુભવ થતો નથી. આનંદ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે. મંદિરમાં ભાવનાથી ભગવાનના દર્શન કરે. આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન. આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ભાવના વિના મંદિરમાં પણ ભગવાન દેખાતા નથી. જેની આંખ બગડેલી છે, જેનું મન શુદ્ધ નથી, એને મંદિરમાં પથ્થરની મૂર્તિ દેખાય, એને ભગવાન દેખાતા નથી. ભગવાનના દર્શન કરવા હોય તો ભાવના કરવી પડે છે. શુદ્ધ ભાવથી ભગવાન દેખાય. જેની આંખ પવિત્ર છે, પ્રભુ પ્રેમમાં ભગવાનનું સ્મરણ કરતા જેનું હૃદય થોડું પીગળ્યું છે, એને મંદિરમાં ભગવાન દેખાય. એને એવો અનુભવ થાય છે આજે ભગવાન આનંદમાં છે. આજે મને જોઈને કાલમાં ધીરે ધીરે હસે છે, પ્રસન્ન છે. કોઈ પણ માનવ પ્રવૃત્તિ છોડે છે અને પરમાત્માના માટે શાંતિથી જયારે બેસે છે ત્યારે ભગવાન ગાલમાં ધીરે ધીરે હસવા લાગે છે. મારો દીકરો હવે થોડો સયાનો થયો છે એવું લાગે છે. મારા માટે એને બધું છોડી દીધું છે, શાંતિથી હવે કથા સાંભળવાનો છે. ભગવાન ગાલમાં કોઈ કોઈ વખત સ્મિત હાસ્ય કરે છે. દર્શન કરનારને કોઈ કોઈ વખત ભગવાન નજર આપે છે અને ત્યારે એ દર્શનનો આનંદ મળે છે. ભગવાનના દર્શનથી આનંદ થાય છે. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ મળતો નથી. મંદિરમાં આંખને તો પથ્થરની મૂર્તિ જ દેખાય છે. શુદ્ધ ભાવથી ભગવત સ્મરણ કરતા જેનું હૃદય પીગળ્યું છે એને એવું લાગે છે આ સાક્ષાત ભગવાન પ્રસન્ન છે. કોઈ કોઈ વખત દર્શન કરનારને એવો અનુભવ થાય છે આજ ભગવાન નારાજ થયા છે, આજ મને જોઈને હસતા નથી, આજે મને નજર આપતા નથી, પ્રભુ નારાજ થયા છે એવું લાગે છે. પથ્થરની મૂર્તિ નારાજ થાય નહીં અને પથ્થરની મૂર્તિ કોઈ દિવસ રાજી પણ થાય. ભગવાન નારાજ થાય છે, ભગવાન પ્રસન્ન પણ થાય. માનવના હાથે કોઈ પાપ થઈ જાય અને પાપ કરીને કોઈ મંદિરમાં દર્શન કરવા જાય ને તો ભગવાન એને નજર આપતા જ નથી. પાપી મંદિરમાં દર્શન કરવા આવે તો એને જોતા ભગવાનને પણ સંકોચ થાય છે. મારો દીકરો છે, પાપ છોડતો નથી, એને હું બધું આપવા તૈયાર છું. પાપ કરીને કોને શાંતિ મળી છે? કોઈ જીવ પાપ કરીને ભગવાનના સન્મુખ જાય તો એને જોતા ભગવાનને પણ સંકોચ થાય છે. મારો દીકરો છે, પાપ કરીને દર્શન કરે તો એવું લાગે છે આજે ભગવાન હસતા નથી, પ્રસન્ન દેખાતા નથી, આજે નારાજ થયા છે. દર્શન કરનારને એવો અનુભવ થાય. મંદિરમાં ભગવાનના દર્શન જેમ ભાવનાથી કરો છો તેમ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, તે સ્ત્રી પુરુષોમાં ભગવાનની ભાવના કરો. એના કપડાને જોશો નહીં, એના ચામડીને જોશો નહીં. માનવ દેહને જુએ છે અને તેથી એને દેવના દર્શન થતા નથી. તમને બધાને દેવના દર્શન કરવાની ઈચ્છા છે, શરીરને શું કરવા જુઓ છો?
આ શરીર મળમૂત્ર થી ભરેલું અશુદ્ધ છે. અંદર હડકાઓ છે, એક પાતળી ચામડીથી ઢાંકી દીધું છે અને તેથી થોડું સુંદર જેવું લાગે છે. આ પાતળી ચામડી ઉખડી જાય અને અંદરનો મસાલો બહાર આવે તો જોતા ઘૃણા આવે એવું છે. ચામડીને શું કરવા જુઓ છો? દેહને જોવાની જરૂર નથી. જે દેહને જુએ છે, જે દેહને સુંદર સમજે છે, એ દેવથી દૂર જાય છે. તમને બધાને દેવના દર્શન કરવાની ઈચ્છા છે. આજથી એવો નિશ્ચય કરો, કોઈનું શરીર મારે જોવું જ નથી, કાળો હોય કે ગોરો હોય. બધું ફેંકી દેવાનું છે, બધું ત્યાજ્ય છે. હજામમાં એક મોટો સદગુણ હોય છે, એ જોતો નથી કાળા વાળા કેટલા છે, ધોળા વાળા કેટલા છે. એ કોઈ જ જોતો નથી, ફેંકી દે છે, કાળો હોય કે ધોળો હોય. તમને દેવના દર્શન કરવાની ઈચ્છા છે. આજથી એવો નિશ્ચય કરો, મારે કોઈનો દેહ જોવો જ નથી. જે દેહને જુએ છે એ દેવથી દૂર જાય છે. દેહના લીધે સુંદર લાગે છે. દેહમાં જે સૌંદર્ય છે એ દેહનું નથી, દેવનું છે. દેહમાંથી આત્મદેવ બહાર નીકળે તો પછી કોઈ દેહને ઘરમાં રાખવા તૈયાર નથી. કેટલાક લોકો તો ઉતાવળ કરે છે, જલ્દી બહાર કાઢો ને તો વજન વધી જશે. દેહમાં સૌંદર્ય દેહનું નથી, દેવનું છે. દેવના લીધે દેહ સુંદર લાગે છે. પ્રત્યેક માનવમાં દેવના દર્શન કરો, તમને બહુ શાંતિ મળશે, તમારું મન બગડશે નહીં. મંદિરમાં મૂર્તિમાં ભગવાનના દર્શન કરે એ સાધારણ દર્શન છે. પ્રત્યેક માનવમાં જે ભગવાનને જુએ છે, મંદિરમાં ગયા પછી પણ ભાવના તો કરવી જ પડે છે. ભાવના કર્યા વિના મંદિરમાં ભગવાન દેખાતા નથી. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનની ભાવના કરો. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવ તમારા ઘરમાં જ છે એવું નથી. એ દેવ સર્વનો આધાર છે. એ દેવ સર્વશક્તિમાન છે. પ્રત્યેક માનવમાં દેવના દર્શન કરો. માનવમાં દેવના દર્શન કરે તો ઘણું તો મન બગડે નહીં. માનવ મંદિરમાં મૂર્તિમાં ભગવાનની ભાવના કરે છે. માનવ શરીરમાં ભગવાનની ભાવના કરતો નથી. માનવ શરીરમાં પણ ભગવાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. તમારામાં ભગવાન ન હોય તો તમે શાંતિથી બેસી શકો જ નહીં. તમારા અંદર છે જેવા જ બેઠા છે. તમારા અંદર દેવ છે. બોલવાની શક્તિ ભગવાન આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે, જોવાની શક્તિ ભગવાન આપે છે. ભગવાન શક્તિ ન આપે તો કાન હોવા છતાં માનવ બહેરો થઈ જાય. ભગવાન આંખને જોવાની શક્તિ ન આપે તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય. આંખને કાનને શક્તિ પરમાત્મા આપે છે. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનના દર્શન કરો. યદ્વાચાનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદં યદિદમ ઉપાસતે. બોલવાની શક્તિ ભગવાન આપે છે. ભગવાન જ બોલે છે. ભગવાન શક્તિ ના આપે તો માનવ બોલી શકે નહીં. પ્રત્યેક માનવમાં ભાવનાથી ભગવાનના દર્શન કરો. જગતના સ્ત્રી પુરુષોમાં જે ભગવાનને જુએ છે એનું મન બગડતું નથી, એને બહુ શાંતિ મળે છે. તુલસીદાસ મહારાજ સતત ભક્તિ કરતા હતા. તેથી તુલસીદાસ મહારાજને જગતના સ્ત્રી પુરુષોમાં સીતારામના જ દર્શન થતા હતા. એમને કોઈ સ્ત્રી દેખાતી નથી ને કોઈ પુરુષ દેખાતો નથી. જગતના સ્ત્રી પુરુષોમાં એમને શ્રી સીતારામજીના દર્શન થતા હતા. સંસારને સુધારવો અશક્ય છે. સંસારને કોઈ સુધારી શક્યો નથી. તમે આંખને સુધારો. તમારા આંખમાં ભગવાનને રાખજો. સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાણી.
મંદિરમાં ભગવાનના દર્શન કરો, જગતના સ્ત્રી પુરુષોમાં ભગવાનના દર્શન કરો, પશુ પક્ષીઓમાં ભગવાનના દર્શન કરો. આપણો સનાતન ધર્મ તો ત્યાં સુધી કે છે પૃથ્વીમાં પરમાત્માના દર્શન કરો. માર્ગમાં ફૂલ પડ્યું હોય તો તે ફૂલ ઉપર તમે પગ મૂકીને આગળ જશો? તમે ફૂલ ઉપર પગ મૂકતા નથી. તમને ફૂલમાં ભગવાન દેખાય છે. મારો પગ ફૂલ ઉપર પડે તો ફૂલનું અપમાન થશે. ફૂલનું અપમાન ભગવાનનું અપમાન છે. ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે. પાણીમાં પરમાત્મા છે. પાણીનો દુરુપયોગ કરવો નહીં. પાણીનો અનાદર ન કરો. પાણીમાં પરમાત્મા છે. પાણીમાં જે મીઠાશ છે, પાણીમાં જે મધુરતા છે, શીતળતા છે, એ ભગવાન છે. તેથી તો પાણી પીવાથી શાંતિ મળે છે. કોઈ માણસને બહુ તરસ લાગી હોય, એને 1000-2000 રૂપિયા આપો, એને શાંતિ મળશે? એ કહે છે કે 1 પૈસો તમારો મને જોઈતો નથી, મને થોડું ઠંડુ પાણી આપો. પાણી પીવાથી શાંતિ કેમ મળે છે? પાણીમાં પરમાત્મા છે. પૃથ્વીમાં પરમાત્મા છે, જળમાં પરમાત્મા છે, તેજમાં, વાયુમાં, આકાશમાં પરમાત્માની જ સત્તા છે. અને તેથી તો વૈષ્ણવો સવારે ઉઠ્યા પછી ધરતી માને વંદન કરીને પગ મૂકે છે. તમે સવારે જાગ્યા પછી ધરતી માને વંદન કર્યા વિના પગ ધરતી ઉપર મૂકશો નહીં. ધરતી માં છે. પૃથ્વીના પતિ પરમાત્મા નારાયણ છે. આપણા ગુજરાતમાં દ્વારકાનાથ વિરાજેલા છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ, વેંકટેશ બાલાજી મહારાજ વિરાજેલા છે. વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં 12 મહિમા અતિ ભીડ હોય છે. ગમે ત્યારે જાઓ. ધર્મ દર્શન કરવા હોય તો 7 કલાક 8 કલાક તપશ્ચર્યા કર્યા વિના ધર્મ દર્શન થાય નહીં. આજકાલ લોકો હવે પૈસા આપીને આગળ જવા લાગ્યા છે. ધર્મ દર્શન કરવા હોય ગમે ત્યારે જાઓ. 12 માસ અતિ ભીડ હોય છે. શ્રી વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં જેવી ભીડ દેખાય છે એવી જગતના કોઈ મંદિરમાં ભીડ. સર્વકાળ અતિશય ભીડ હોય છે. બાલાજી મહારાજનું સ્વરૂપ અતિ દિવ્ય છે. એમનું નામ છે ત્રિપતિ બાલાજી. 3 દેવીઓના એ પતિ છે, તેથી એમનું નામ ત્રિપતિ છે. શ્રી દેવી, લીલા દેવી और ભૂદેવી, આ 3 દેવીઓના એ પતિ છે, તેથી એમને ત્રિપતિ કે છે. ત્રિપતિનો અપભ્રંશ કર્યો તિરુપતિ બાલાજી. મૂળ શબ્દ છે ત્રિપતિ. શ્રી દેવી, ભૂદેવીના પતિ પરમાત્મા છે. પૃથ્વી બધાની માં છે. પૃથ્વીના પતિ પરમાત્મા નારાયણ છે. અને તેથી પૃથ્વી માતાને વંદન કરીને પછી પગ મૂકો. તમે તો કરતા જશો એટલે વધારે કઈ કહેવાની જરૂર નથી. અને કરતા ન હોય તો હવે કથામાં હમણાં પછી કરજો. પૃથ્વી માતાને વંદન કર્યા વિના પગ મૂકવો નહીં. કેટલાક લોકો કઈ માનતા જ નથી. એમને બહુ ગુસ્સો આવી જાય તો હાથમાં જે હોય તે ધરતીમાં જોરથી ફેંકી દે. સાહેબને બહુ ગુસ્સો આવી જાય તો ધરતી ઉપર પગ પછાડે. હું મોટો સાહેબ છું. ભગવાન કહે છે તું ઉપર આવે ફિર તને બતાવું છું. પૃથ્વી માં છે. પૃથ્વી માતાને વંદન કરો. માનવ ક્રોધમાં પૃથ્વીનું અપમાન કરે છે, પણ પૃથ્વી માતાને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. પૃથ્વી માતા સહન કરે છે, ક્ષમા આપે છે. મારો દીકરો ભાન ભૂલ્યો છે અને તેથી મારું અપમાન કરે છે. પૃથ્વીમાં સહન કરે છે. પૃથ્વીમાને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. કદાચ પૃથ્વીમાને ક્રોધ આવી જાય તો શું થાય? અરે પૃથ્વીમાને ક્રોધ આવી જાય તો બધાનું અચ્યુતમ કેશવમ થઈ જાય. જગતમાં કોઈ બાકી રહેશે જ નહીં. પૃથ્વીમાં સહન કરે છે. પૃથ્વીમાં ગંધ રૂપે, જલમાં રસ રૂપે ભગવાનની સત્તા છે. જે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે એ ભગવાન મંદિરમાં છે. જે ભગવાન માનવ શરીરમાં છે એ જ પશુ પક્ષીઓના શરીરમાં પણ છે. એ જ પૃથ્વી જળ તેજ વાયુ આકાશમાં છે. સર્વમાં ભાવનાથી ભગવાનના દર્શન કરવાની ટેવ પાડો, તમને બહુ શાંતિ મળશે. આજે જગતમાં દુઃખ વધ્યું છે એનું એ જ કારણ છે, મન બહુ બગડ્યું છે.
મન બગડે એટલે દુઃખ વધે છે. મન જેનું અતિ શુદ્ધ છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે. જે સર્વમાં ભગવાનના દર્શન કરે છે એક દિવસ એને પોતાના અંદર પણ ભગવાન દેખાય. અરે સર્વમાં ભગવાન છે તો પછી મારા અંદર કોણ છે? તમારા અંદર પણ ભગવાન છે. પણ તમારા અંદર વિરાજેલા ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરમાં દર્શન કરો, માનવમાં દર્શન કરો. સર્વમાં ભગવાનના દર્શન કરતા જે દેહને ભૂલે એને આત્મ સ્વરૂપમાં દેવ દેખાય. જેને દેહનું ભાન છે એને દેવના દર્શન બરાબર થતા નથી. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પ્રત્યેક આત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. સર્વમાં ભગવાનના દર્શન કરતા જે દેહને ભૂલે છે એને આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થાય. લાલી મેરે લાલ કી સબ જગ રહી સમાય, લાલી દેખન मैं गई और मैं भई हो गई लाल. ગોપીઓને જયારે દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે ઘર છોડીને યશોદા માના ઘેર જતી, બાલકૃષ્ણને નિહાળે છે, પ્રેમથી દર્શન કરે છે. ધીરે ધીરે ગોપીઓનો પ્રેમ વધવા લાગ્યો. તો એ ગોપીને હવે ઘરમાંથી જ શ્રી કૃષ્ણના દર્શન થાય. તમે મંદિરમાં જઈને દર્શન કરો છો સારું છે, તમે જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનના દર્શન કરો. કેટલાક લોકો તો એવા હોય છે કે કથામાં બેઠા બેઠા એમને ઘરના દર્શન થાય છે. તન કથામાં છે દેખાય છે ઘર. આવું કેમ થાય છે? મનમાં ઘર છે, ઘરનું સ્મરણ થાય છે અને તેથી દેખાય છે ગોપીના મનમાં શ્રી કૃષ્ણ છે. હવે તો ગોપીને જમનાજીના કિનારે શ્રી કૃષ્ણના દર્શન થાય છે, કદંબના ઝાડમાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ગોપી જયારે પ્રેમથી કૃષ્ણ કૃષ્ણ બોલે એવું લાગે છે કે જમણી બાજુમાં શ્રી કૃષ્ણ છે, કોઈને એવું લાગે છે કે ડાબી બાજુમાં શ્રી કૃષ્ણ છે. ગોપી પ્રેમથી કૃષ્ણ બોલે એને એવું લાગે છે મારા સન્મુખ શ્રી કૃષ્ણ. ગોપી સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરતા હું સ્ત્રી છું એ ભૂલી ગઈ. કોઈ પુરુષ સાથે મારું લગ્ન થયું છે, હું કોઈની પત્ની છું, હું કોઈની માં છું, કોઈની દીકરી છું, કોઈની બહેન છું, હું સ્ત્રી છું એ પણ ભૂલી ગઈ. જયારે સ્ત્રીત્વની વિસ્મૃતિ થઈ ત્યારે ગોપીને આત્મ સ્વરૂપમાં શ્રી કૃષ્ણના દર્શન થયા. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અનુભવ કે છે. વેદ એને અપરોક્ષ બ્રહ્મ સાક્ષાત્કાર કે છે. તરતિ શોકમ આત્મવિત અયમ આત્મા બ્રહ્મ બ્રહ્મ વિદાપનોતિ પરમ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને અપરોક્ષ દર્શન કહે છે. જેને આત્મ સ્વરૂપમાં ભગવાન દેખાય છે એને પછી ભગવાનનો વિયોગ થતો નથી. મંદિરમાં ભગવાનના દર્શન કરનારને ભગવાનનો વિયોગ પણ થાય છે. મંદિરમાં જે ભગવાન વિરાજેલા છે એ રાત્રે સુઈ જાય છે. ભગવાનના શયન થયા પછી તમે કોના દર્શન કરશો? જેને આત્મ સ્વરૂપમાં ભગવાનના દર્શન થાય છે એને ભગવાનનો વિયોગ કોઈ દિવસ થતો નથી. ભાગવત દર્શન શાસ્ત્ર છે. પરમાત્મા એક સૃષ્ટિના આરંભમાં આ કથા બ્રહ્માજીને સંભળાવી છે. ભગવાનને એવી દયા આવી, આ જીવને મારા દર્શન થતા નથી, દુઃખી છે, એ મારા દર્શન કરે તો દુઃખનો અંત આવે. અનાદિકાળથી જીવ સંસારમાં રખડે છે, સંસારમાં સુખ ભોગવે છે, એને દુઃખ પણ બહુ ભોગવવું પડે છે. મારા દર્શન કરે તો એના દુઃખનો અંત આવે. સૃષ્ટિના આરંભમાં આ કથા આદિ નારાયણ પરમાત્માએ બ્રહ્માજીને સંભળાવી છે. ભાગવતના પ્રધાન વક્તા તો આદિ નારાયણ છે. આદિ નારાયણ પરમાત્માએ આ કથા બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ તે જ કથા નારદજીને સંભળાવી. નારદજીએ તે જ કથા વ્યાસ મહર્ષિને સંભળાવી.
વ્યાસ મહર્ષિએ એનો વિસ્તાર કર્યો. એ જ કથા વ્યાસજીએ શુકદેવજી મહારાજને સંભળાવી. શુકદેવજીએ એ જ કથા પરીક્ષિત રાજાને સંભળાવી. કથા સાંભળવાથી પરીક્ષિતને પરમાત્માના દર્શન થયા. એકાગ્ર ચિત્તથી કથા સાંભળે. તમે જેની વાતો સાંભળો છો એ તમારા મનમાં આવે. સાધારણ માનવની વાતો સાંભળવી નહીં. સાધારણ માનવની વાતો સાંભળવાથી લાભ નથી, નુકસાન છે. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, બે જણ કોઈ બોલતા હોય તો કાન ને કહે છે જ્યાં ને ત્યાં સાંભળી આવજે શું બોલે છે. બીજાની વાતો સાંભળવી નહીં. તમે જેને સાંભળો છો એ કાનમાંથી તમારા મનમાં આવે છે. પરીક્ષિત રાજાએ એકાગ્ર ચિત્તથી કથા સાંભળી છે અને તેથી પરીક્ષિત રાજાને હૃદયમાં નારાયણના દર્શન થયા. રાજાએ કહ્યું છે હવે તક્ષક નાગની મને બીક લાગતી નથી. આપે કૃપા કરી મને નારાયણના દર્શન કરાવ્યા છે. શરીર તક્ષકને કરડવાનું છે, આત્માને કરડવાનું નથી. પરીક્ષિત રાજાએ એકાગ્ર ચિત્તથી કથા સાંભળી. પરીક્ષિતને આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન થયા. કથા સાંભળવાથી રાજાનું કલ્યાણ થયું, ઉદ્ધાર થયો. રાજાએ કહ્યું છે તક્ષકના ભલે શરીરને કરડે, તક્ષકના માટે મારા મનમાં વેર નથી, કુભાવ નથી. હું હવે નારાયણના દર્શન કરું છું. મારા નારાયણ સર્વમાં છે તો તક્ષક નાગમાં પણ નારાયણ છે. કેવી દિવ્ય દૃષ્ટિ થઈ છે. કથા સાંભળવાથી પરીક્ષિતને તક્ષક નાગમાં પણ નારાયણ દેખાય છે. ભલે મને કરડે, આ શરીરને કરડવાનું છે. એકાગ્ર ચિત્તથી જે કથા સાંભળે છે, મનન કરે છે, એના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ દર્શનથી શાંતિ મળે છે. વેદોમાં, ગીતાજીમાં ભગવાનના દર્શન માટે અનેક સાધન બતાવ્યા છે. બધા જ સારા છે. વર્તમાન કાળમાં માનવનું જીવન એવું થયું છે કે વેદોમાં જો ભગવાનના દર્શન માટે જે સાધન બતાવ્યા છે એ માનવ કરી શકે એમ નથી. વેદ ભગવાન એવું કે છે ભગવાનના દર્શન કરવા છે તો બધું છોડી દો, શાંતિથી એકાંતમાં જઈને બેસો. જ્યાં કચરો પડ્યો છે, જ્યાં ઉકરડામાં અત્તરની વાસ કોઈ દિવસ આવતી નથી. તમારે ભગવાનના દર્શન કરવા છે, બધું છોડી દો. આ બધો કચરો છે, કચરામાં અત્તરની વાસ આવે નહીં. વેદાંત કે છે બધું છોડીને શાંતિથી બેસો.